પ્રશાસનના અધિકારીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ નેતાજીના નિવેદનથી નાગરિકો આક્રોશિત છે। નાગરિકોનું કહેવું છે કે અમારી સલામતીનું શું? ન માત્ર વડોદરા પરંતુ અમદાવાદના નાગરિકો પણ આક્રોશિત। જે સલાહ આપવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટી સાહેબ દ્વારા, શું કહેશો? આ સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે એ મનસ્વી રીતે આવા બધા નિવેદનો કરે છે એ બિલકુલ ખોટું છે। એમનો આચરેલો ભ્રષ્ટાચારને ઢાંકવા માટે આવા બધા નિવેદનો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે। હકીકતમાં તમે જુઓ તો 100% બધા ભ્રષ્ટાચારી જ છે અને પોતાની અણઆવડત, વહીવટી અણઆવડતને ઢાંકવા માટે એ પ્રજાને બધા નવા સૂચનો કરે છે, તમે આમ કરો ને આમ કરો, પણ એનું કોઈ કોન્ક્રીટ સોલ્યુશન લાવવા એ લોકો માંગતા જ નથી। અને આ પરિસ્થિતિ હજુ બી ઘણો લાંબો ટાઈમ સુધી રહે અને એ પરિસ્થિતિનો સામનો કરવા માટે પ્રજાને ઇન્ડાયરેક્ટલી તૈયાર કરે છે કે હવે આવું બધું ચાલ્યા કરશે, તમે તૈયાર થઈ જાઓ। પણ અલ્ટિમેટલી એમનો આચરેલો ભ્રષ્ટાચાર જ બહાર આવ્યો છે અને જ્યાં સુધી ભ્રષ્ટાચાર બંધ નહીં થાય અને પ્રજાના સુખાકારી કામો નહીં થાય ત્યાં સુધી આ પરિસ્થિતિ ચાલુ જ રહેશે। આ સલાહને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે તો વિશ્વામિત્રી પ્રોજેક્ટ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી પ્રજાએ પોતાની રીતે જીવવાનું સલાહ આપી। એ સલાહ આપવાવાળાને પહેલાં તો પબ્લિકની વચ્ચે લાવો, બરોડાની પબ્લિકને એમને સોંપી દો। આજે ને એકદમ નિમ્ન લેવલ કક્ષા થઈ ગઈ છે આ લોકોની। એમના દુઃખમાં ભાગીદાર થવાના બદલે આવી વાતો કરતા હોય તો આ લોકોને શેના માટે રાખવાના? પહેલાં તો એમને ત્યાંથી કાઢી મૂકો ને। અને મારું સજેશન એવું છે કે આ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના બધા જ સભ્યોના ઘર વિશ્વામિત્રી નદીના કાંઠે બનાવી આપવા જોઈએ અને એ લોકોને ત્યાં રાખવા જોઈએ 1 મહિના સુધી। ચોમાસામાં 3 મહિના સલંગ ત્યાં રહે અને પરિસ્થિતિનો સામનો કરે તો પ્રજાની હાલાકી અને પ્રશ્નોની ખબર પડે કે આ લોકોને કેટલી તકલીફ પડે છે। હવે સલાહ આપી છે કે ઘરમાં ટ્યુબ ટાયર રાખવા, સોસાયટીમાં તરાપા રાખવા, જ્યાં ખાડા પડ્યા હોય ત્યાં તમે ખાડા પૂરજો, અમે સહકાર આપીશું। એની જગ્યાએ જો ગટરની વ્યવસ્થા સારી કરે તો ના થાય? ગટરની વ્યવસ્થાની સામે આજે આટલી બધી બોટ્સ ને બધું લઈને ગવર્મેન્ટે મૂક્યું છે, બરાબર। આજે બરોડામાં જ લગભગ 30-40 બોટ્સ એ લોકોએ કેટલા વર્ષો પહેલાં લીધી। આજે એની હાલત તો જુઓ, એક બી ચાલવા લાયક છે। આજે કેટલી મોંઘી બોટ્સ, કેટલી મોટી બોટ્સ એ લોકોએ લઈને મૂકી છે, એનું શું? આજે તમે એ વાત કરો છો તો પહેલાં એને રિપેર કરીને તૈયાર તો રાખો, પછી તમે તો બધાને ટાયર ટ્યુબની વાત કરો કે એ ખૂટતું હોય તો તમે ટાયર ટ્યુબ વાપરો, પણ જે છે એનો તો ઉપયોગ કરો પહેલાં। જે સલાહ આપવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીને, એમના નિવેદનને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો? જનતાને સલાહ આપે, તમે તમારું કામ પહેલાં પોતે કરો ને પછી જનતાને સલાહ આપો। તમે રોડ રસ્તા સારા કરો, તમે બધા બિલ્ડરોને વેચી નાખી જગ્યાઓ, બધી બિલ્ડરોને જગ્યા જે પાણી નીકાળવાની જગ્યા હતી એ બધી વેચી કાઢી આ લોકોએ। એના જે કોતરો હતા એના પુરાણ કરી દીધા, એટલે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એમનો દોષનો ટોપલો જનતા ઉપર નાખવામાં આવી રહ્યો છે।